વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। કેમ છો બધા? મજામાં તો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો આજે આપણે બનાવવાની છે મેંગી। એના માટે જો આપણે આ બધી મેંગી બનાવવાની તૈયારી કરી લીધી છે ને આ ભાઈ જો મેંગીની બધી વસ્તુ સામગ્રી લઈને બેસી જાય ને એ બધું સુધારવાનું છે। તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો। તો આપણે મેંગી બનાવવાની છે અને મેંગીની ટેસ્ટ કેવી થાય ને એ પણ જણાવીશું તમને। અને મેંગી ખાસ આપણે બધા ભાઈબંધ જ બનાવવાના છીએ। એમાં જો એક આપણો આ ભાઈબંધ છે, ભાઈબંધ એટલે છે બધા ભાઈઓ જ હતી, પણ એ બધા મળીને આપણે મેંગી બનાવવાની છે। તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો। અત્યારે અમે મેંગીની બધી જો આવડા તૈયારી કરવા માંડ્યા છે। આ જો આ ડુંગળી ને એવું મોળે છે ને આવડા શું કહેવાય મેંગીમાં નાખવાનું તેલ તો ભૂલીને આવ્યા ઘેરે। તો હવે આપણે ભાઈને તેલ લેવા મોકલ, તો તેલ લેવા ભાગ્યો છે તો એ તેલ લઈને આવે ત્યાં સુધી આ બધું મોળવાનું બાકી છે એ મોળી નાખીએ ને આવડા જો આ સૂલો જગવે છે। શું કરો એટલે તમે? સોલા વગાવી એમ તો એ સૂલો જગવે છે। ખાવાની સમસી કહો, ખાવાનું નહીં કીધું, આ કીધી સમજી ખાવાની કીધી। હવે આમ કે 2 કલાક થઈ ગઈ, 2 કલાક। તો અત્યારે જો અમે આ રીતનું બધું મોળી નાખ્યું હોય, આ સુધારી નાખ્યું હોય, આને હવે આપણે તેલમાં કકડાવવાનું છે। જો આ રીતનું હવે તેલ નાખી દીધું। હવે આમાં હે ને આવડો આ બધું સુધારેલો એ મસાલો હવે આમાં તેલ થોડું ગરમ થઈ જાય એટલે એમાં નાખી દેવું ને આ જો આ લખરા મારો તો ઉસો નહીં આવતો, ટમેટું ખાવા મળ્યો છે ને આ ભાઈ જો હવે આવડે આ ભાઈ છે ખાસ મેંગીના કારીગર। તમે મેંગી બનાવવાના હો ને ભાઈ? હા જો એ ભાઈ મેંગી બનાવતા આવડે છે ને એટલે એવડે મેંગી બનાવવાની। જો આ તેલ ગરમ થઈ જાય ને પછી એમાં આવડું આ બધું સુધારેલું વસ્તુ નાખવાનું છે કા ભાઈ? પછી નાખવાનું ને હા। એમાં જો આપણે આ બધી વસ્તુ સુધારેલી વસ્તુ બધી આમાં નાખશું ધીમે ધીમે। તો એ બધી નાખી દીધી ડુંગળી ટમેટા ને એવું બધું ભાઈ કકડી જાય પછી એમાં થોડું પાણી નાખીને આપણે મેંગી નાખવાનું છે। પછી એને થોડીક વાર આપણે સડવા દેવું, પછી મેંગી આપણે તૈયાર થાય। આપણે મેંગી ને એવું બધું જો આમાં નાખી દીધું છે ને સડવા મૂકી દીધું છે। થોડોક તાપ કરે ભાઈ, આવડા ભાઈ તાપ કરે અને તાપ કરીને પછી ઘડીક વાર રહીને સડી જાય મેંગી। તો સડી જાય પછી આપણે જોઈએ મેંગી કેવી બને લાગે ને। મેંગી કેવી બનશે? હારી બનશે કે નહીં હારી બને? હા એમ મેંગી હારી જ બનશે। તને કેમ લાગે ભાઈ? હા એમ ભાઈ મેંગી આપણી હારી બનશે ને? એકદમ મસ્ત। હા એમ મેંગી આપણી એક નંબર બનવાની છે લાગે પિયા ભાઈ? આપણી મેંગી હારી બનશે કે પરફેક્ટ બનશે? પિયાભાઈ નું કેવું હોય પરફેક્ટ બનશે। તો આપણે વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો। મેંગીનું કામ તો ચાલુ જ છે। આપણો કારીગર પેલા હતો પણ હવે એ છે ને એક હોય બેસી જો હે। હવે એને શું વાંધો પીડ્યો કોને ખબર? તને કઈ વાંધો પીડ્યો ભાઈ? નહીં એને કઈ વાંધો નહીં પીડ્યો પણ એ કે હવે મારે ને બનાવવી તો એનો ભાઈ છે, આ એનો ભાઈ છે એ બનાવવા મળ્યો મેંગી ને આ ભાઈ જો સિબુલીને ઉભા રહી ગયા નાખવા મળ્યા છે। મેંગીનો મસાલો હારે આવે ને એ જ નાખવા, બીજો કઈ આપણે એક્સ્ટ્રા મસાલો નાખવા નહીં। તો અત્યારે જો મસાલો નાખી દીધો છે ને હવે બધું મિક્સમાં કરી નાખીએ ને થોડીક જ વાર છે હવે સડવાની, પછી જોઈએ આપણે આપણી મેંગી કેવી બની એમ। જોકે વાંધો તો કઈ નહીં આવે। ફાઇનલી આપણી મેંગી બનીને તૈયાર થઈ ગઈ છે। જો આ રીતની કંઈક મેંગી છે, કોમેન્ટમાં કહી દેજો મેંગી કેવી બની છે એમ। તો હવે આપણે આ 4-5 જણા હતા ને એ બધાથી ખાવું ને પછી કહીએ તમને મેંગી કેવી છે એમ। મેંગી આમ જોવામાં તો મસ્ત લાગે છે। ડીશમાં મેંગી લીલી દે છે ને આવડા બધા જો ખાવા મળ્યા। કેવી બની મેંગી? એકદમ સુપર। મેંગી હારી બની એમ કે કા ભાઈ? મેંગી હારી બની કે?
હા મેંગી કેવી બની હે ભાઈ? બની છે મેંગી મસ્ત બની હે. મેંગી હારી બની કે ભાઈ? હા હા પરફેક્ટ. આ ભાઈ જ બનાવવાના હતા મેંગી, પણ એ ભાઈને થોડુંક વચમાં હું કામ આવી ગયું કઈ ખબર ન પડી, પછી આ ભાઈ મેંગી બનાવી નાખી છે. તો જો મેંગી બેંગી બનાવી હોય તો આ ભાઈને તમે કોન્ટેક્ટ કરજો. તો જો મેંગી મસ્ત બનાવી છે. તો હાલો હવે આપણે મેંગી ખાઈ લઈને પછી મળીએ. મેંગી તો હવે બની આવડા બધા કે મસ્ત બને, પણ હવે સાચી પછી ખબર પડે. આવડા તો કે છે મેંગી મસ્ત બને. મસ્ત બની ને ભાઈ? હા પરફેક્ટ. મેંગી બેંગી ખાઈને તૈયાર થઈ ગયા. તૈયાર તો નહીં છે પણ મેંગી ને એવું ખાઈ લીધું. મેંગી બની એક નંબર. તો હવે જો ખાઈને બધું આવડે તો જેમ એમ આમને બધું ખાઈને બધું બગડેલું મૂકી દીધું ને હવે ધોવાનો વારો જો આવડા નાનો ભાઈ. આ નાના ભાઈ નો પણ એ ભાઈ તો ના પાડે છે. તો કાંઈ વાંધો નહીં, આપણે બધાયથી ભાણા ધોઈ નાખશે. આ ભાઈ છે. તારા માથે કેમ ભાણા ધોવાનું આવ્યું? મેં ભજીયા નહોતા ને કે મફતનું ખાવાનું હતું તો ભાણામાં ધોવાનું આપી દીધું. હાથી હવે ખા લે, ભાણા ઉટકવા પડશે ને. મેંગી ખાઈ લીધી બધાએ ને હવે જો આવડા ભાણા ધોવા મળ્યા છે. આ ભાઈ જો તપેલી ઉઠકે ને આ ભાઈ જો આ નાના ભાઈ છે ને એ સેલે આવ્યા. આ ભાઈ હુતા ને ભાઈ તમે? હા એ ભાઈ હુતા ને આ ભાઈ જો સમયસર ધોવે છે. આ ભાઈ જો ભાણા ને એવું ધોઈને બેસી જાય ને આ ભાઈ જો હવે તપેલી ઘે. તપેલી ઘવાનું જો આ ભાઈ મેંગી બનાવવાનું અધૂરું મૂકી દીધું ને એટલે આવડા ભાઈને તપેલી ઘવાનો વારો આવ્યો. એ ભાઈને કીધું પણ એ ભાઈ કે હવે મારે નહીં બનાવી. એ ભાઈને હું શું હોય કોને ખબર કે એ ભાઈ એમ કહે છે કે હું તપેલી ધોવી તો ધોઈ નાખી, બાકી કે મેંગી હું હવે નહીં બનાવું એમ. વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. સબસ્ક્રાઇબ કરજો. તો આવડે કીધું એમ વિડીયો તમને જો સારો લાગ્યો લાઈક શેર અને કમેન્ટ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.